કચ્છ જિલ્લામાં એસએમસી આવીને કરોડો રૂપિયાનો અંગ્રેજી શરાબ પકડે છે, પરંતુ સ્થાનિક પોલીસ હપ્તા રાજમાં મોજ કરે છે. પોલીસ વિભાગે માત્ર વિપક્ષ અને જનતાને દબાવે છે, પરંતુ સામાન્ય લોકોની એફઆઈઆર પણ નોંધતી નથી. લોકોમાં રોષ જોવા મળ્યો. પોલીસ તંત્ર સામાન્ય હેલ્મેટ, સીટ બેલ્ટના દંડ ઉઘરાવે છે, પરંતુ ઓવરલોડ વાહન, ભારે વાહનો સામે કોઈ કાર્યવાહી કરતી નથી. એફઆઈઆર કરવા માટે પણ લોકોના ટોળા પોલીસ સ્ટેશનમાં જાય છે, ત્યારબાદ જ એફઆઈઆર કરે છે. શું કચ્છમાં કાયદાનું શાસન છે ખરું? ખુલ્લેઆમ શરાબ, ડ્રગ્સ વેચાય છે, પરંતુ આઈબી અને એલસીબી માત્ર વિપક્ષના નેતાઓને હેરાન કરવામાં સૂરી છે. સામાન્ય જનતાને ન્યાય મળતો નથી. નમસ્કાર, આવાજ જનતા કીમાંથી હું દત્તેશ ભાવસાર. કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એવી થયેલી છે કે કચ્છ જિલ્લાના લોકો જે સામાન્ય લોકો એને પોલીસ તંત્ર તરફથી ન્યાય મળતો નથી. એની સામે સિક્કાની બીજી બાજુ એવી છે કે કચ્છ જિલ્લામાં દારૂનો વેપાર હોય કે ડ્રગ્સનો ધંધો હોય પુષ્કળ જ મોટી સંખ્યામાં થઈ રહ્યો છે, અને એનામાં કચ્છ જિલ્લાની અને ગુજરાતની આવનારી પેઢી આખી બરબાદ થઈ રહી છે. એ બાબતે આજે આપણી સાથે વાત કરવા માટે અંકિતાબેન છે. અંકિતાબેન, સ્વાગત છે તમારું. અંકિતાબેન, કચ્છ જિલ્લાની આપણે વાત કરીએ તો છેલ્લા અમુક સમયથી આ કચ્છ જિલ્લાની સ્થિતિ એવી થઈ છે કે જાણે કચ્છ જિલ્લો નધણિયાતો બની ગયો હોય. ખૂબ મોટી સંખ્યામાં કરોડોના રૂપિયાનો દારૂ એસએમસી આવીને પકડે છે, પરંતુ સ્થાનિક પોલીસ કુંભકરણની નિદ્રામાં હોય એવું લાગે છે. જી હા, એસએમસીને ક્યારે કચ્છમાં વારંવાર વિઝિટ કરવી પડે છે. વિચારવાનો તો વિષય એ જ છે કે જ્યારે અહીંયાની જે લોકલ પોલીસની જેટલી પણ શાખાઓ છે એ બધી આટલી બધી નિંદ્રાધીન કેમ છે? એસએમસીને સતત અને સતત કચ્છની વિઝિટો કરવાની શું જરૂર છે? અને મારે તો અહીંયાથી આપણા જે ડીજીપી સાહેબ છે એમને પૂછવાનું થાય કે જો એસએમસીને જ કચ્છ માટે કામ કરવાનું પડતું હોય તો જે નીચેના જેટલા પણ પોલીસના અધિકારીઓ છે એમની ભરતી અહીંયા શું કામ કરવામાં આવેલી છે? કાઢી નાખો આ બધાને. જો એમને કચ્છનું ભલું કરવું જ નથી, એમને કચ્છના લોકોનું ભલું કરવું જ નથી, એમને કચ્છની અંદર જે ગુનાખોરી વધતી જાય છે એમાં ક્યાંક ને ક્યાંક ગુનેગારોને સમર્થન અને મદદ કરવું પડતું હોય. સીધી જ વાત છે ને કે જ્યારે એસએમસી આવી રહી છે તો લોકલ પોલીસ અહીંયાની જે અલગ અલગ શાખાઓ છે એ બધી આટલી બધી નિંદ્રાધીન હાલતમાં કઈ રીતે જોવા મળી શકે? કેમ કે એમના ક્યાંક ને ક્યાંક આ દરેક જે ગુનેગારો છે એમની સાથે ક્યાંક ને ક્યાંક ટકાવારીઓ, ભાગીદારીઓ અને ક્યાંક ને ક્યાંક હપ્તાઓ જોડાયેલા જ છે. અને આ હું નહીં પરંતુ કચ્છનો હવે તો બહુ એક નાગરિક જાણે છે કે કચ્છમાં સતત અને સતત ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. પણ ડ્રગ્સ પકડનારું કોણ? લોકલ પોલીસ ના. ડ્રગ્સ પકડાય છે તો એસએમસી પકડે છે, દારૂ પકડાય છે તો એસએમસી પકડે છે. અને દુઃખની વાત તો એ થઈ ગઈ કે સતત અને સતત એસએમસીને કચ્છના ધક્કા ખાવા પડી રહ્યા છે. હું અહીંયાના સામાન્ય નાગરિકોને, કચ્છવાસીઓને કહું છું, એસએમસીનો મતલબ થાય છે સ્ટેટ મોનિટરિંગ સેલ, જે સ્ટેટ માટેની હોય છે, જેનું કામ સમગ્ર સ્ટેટ માટે હોય છે. પરંતુ મેં બીજે ક્યાં સ્ટેટના બીજા કોઈ અન્ય જિલ્લાઓમાં એસએમસીની કામગીરી વિશે વાંચેલું જ નથી. કેમ કે સતત અને સતત કચ્છમાં જ એમની વિઝિટો અત્યારે વધી ગઈ છે. બેન, એવું લાગે છે કે એસએમસી કચ્છમાંથી જ નવરી નથી થવાની, કચ્છમાંથી નવરી થાય તો બીજી જગ્યાએ કામ કરે એવું લાગે છે. જી ચોક્કસપણે એસએમસી પાસે સતત અને સતત કચ્છને જ લઈને કામગીરીઓ આવી રહી છે. કેમ કે કચ્છની જે લોકલ પોલીસ છે એ તો આ હપ્તાખોરીમાંથી જ ઊંચી નથી આવતી. આપણે થોડાક ટાઈમ પહેલાં જ જોઈએ તો કચ્છમાં 17 લાખ રૂપિયાનો ડ્રગ્સ પકડાયો. એમડી, હા આજની જ વાત છે, એમડી ડ્રગ્સ પકડાય છે, દારૂની બોટલો પકડાય છે. વચ્ચે કચ્છ આવતો દારૂ પકડાયો હતો, જે મોરબી પાસે, હળવદ પાસે પકડાયું હતું. અને દુઃખની વાત તો એ છે ને વિચારવાની વાત પણ એ છે કે જ્યારે એ દારૂ પકડાય છે એના 2 કે 3 દિવસ પછી દારૂ જે આરોપી છે એ પાછો દારૂ વેચતો પકડાય છે. એટલે એનું મતલબ એવું થયું ને કે એ આરોપીને ક્યાંક ને ક્યાંક આ જે હપ્તાખોર પોલીસ તંત્ર છે એનો ડર જ નથી રહ્યો. એને ખબર જ છે કે અહીંયાથી વચ્ચેથી પોતાનું સેટઅપ કેમ ગોઠવવું. અને પૂરા કચ્છવાસીઓને ખબર છે કે જે આ પોલીસ તંત્ર છે એ નીચેથી કરીને ઉપર સુધી લિપ્ત છે.
આ જે જ્યારે જો પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરતું હોત તો અત્યારે એક દારૂની બોટલ પણ કચ્છમાં આવતી ન હોત, પરંતુ ના, કચ્છમાં સતત અને સતત આટલી બધી દારૂની બોટલો આવી રહી છે. દારૂની બોટલો એમાંથી કેટલી પકડાય છે ને કેટલી બધી પકડાતી જ નથી, અને કચ્છના અલગ અલગ ખૂણામાં જેવી દારૂની બોટલ પહોંચે છે એ તરત અને તરત વેચાવાની ચાલુ થઈ જાય છે, અને જ્યારે એ વેચાય છે ત્યારે પોલીસ તંત્ર નિંદ્રાધીન હોય છે, પરંતુ એસએમસી આવી અને એ દારૂની બોટલોને પકડે છે. એટલે ક્યાંક ને ક્યાંક ચોખ્ખીની ચટ્ટ વાત થાય છે કે કચ્છનું આખું પોલીસ તંત્ર ટોપ ટુ બોટમ એ હપ્તાખોરી ચલાવી રહ્યું છે, અને એમની મીઠી નજર કહીએ કે એમનો આશીર્વાદ કહીએ, જેનાથી આ જે બુટલેગરો છે, જે ડ્રગ્સ માફિયાઓ છે, જે મર્ડરરો છે, જે બલાત્કારીઓ છે, એ બધાને ખુલ્લી જાણે છૂટ મળેલી છે કે એમના બાપુજીનું રાજ છે. કેમ કે અહીંયા જે સામાન્ય વ્યક્તિ છે ને એ તો ડરે છે પોલીસ તંત્રથી, પરંતુ આ બધા માફિયાઓ ડરતા નથી. દર્શક મિત્રો, વિચાર કરજો કે એસએમસી એક જગ્યાએ કરોડો રૂપિયાનો દારૂ પકડે છે, જેનામાં જે આરોપી હોય છે એસએમસી દારૂ પકડીને કેસ કરીને જતી રહે છે. 4 દિવસ બાદ એ જ બુટલેગર એ જ જગ્યાએ ફરીથી દારૂ વેચતો પકડાય છે. એટલે તમે વિચારો, અંકિતાબેન જેમ કહે છે કે હપ્તા રાજ ચાલે છે, તો પોલીસમાં એ જ ચાલે છે, કેમ કે પોલીસ જ સેન્કશન લઈને એ બધાને દારૂ વેચવા માટે છૂટ આપતી હશે, ત્યારે જ તો આવું થઈ શકે છે. અંકિતાબેન, દારૂની વાત થઈ, પણ એથી પણ અગત્યનો બાબત છે એ ડ્રગ્સ છે. કચ્છ જિલ્લામાં અતીતમાં હજારો કરોડ રૂપિયાનો ડ્રગ્સ પકડાયો છે, આજે પણ ડ્રગ્સ પકડાવાનો છે. એ ડ્રગ્સમાં ભારતની આવનારી પેઢી બરબાદ થાય છે, અને પોલીસવાળા કે સરકારી જે બાબુઓ છે એ માત્ર સામાન્ય હપ્તાઓ લઈને દેશને બરબાદ કરી રહ્યા છે એવું લાગે છે. પોલીસવાળા હોય, સરકારી બાબુઓ હોય કે રાજકીય લોકો હોય કે જે સત્તા પક્ષના લોકો હોય, એ બધા જ એક ચેનમાં બંધાયેલા છે, અને એ બધા જ આ જે ડ્રગ્સ માફિયાઓ છે એમની પાસેથી એક હપ્તો લે છે, બીજો હપ્તો આપે છે, અને ત્રીજો એ બધા જ જે ડ્રગ્સ આવે છે એમાંથી ફંડિંગ લે છે. હું તો અહીંયાથી ચોખ્ખીને ચટ્ટ વાત કરું છું કે જો ગુજરાતનો સત્તા પક્ષ એટલો મજબૂત હોય તો એક પણ ડ્રગ્સ માફિયા અહીંયા ફૂલી ફાલી ના શકે. પરંતુ હું અહીંયાથી આક્ષેપ ગણો તો આક્ષેપ, અને જો કચ્છની જનતા જાગૃત હોય તો પોતાના મગજથી વિચારજો કે તમે પંજાબના નામના છાજિયા લેતા હો અને તમારા કચ્છમાં, આપણા ખુદના કચ્છમાં આટલું બધું ડ્રગ્સ આવતું હોય, અને પછી પકડાયા પછી એનું શું થયું ને એ કોઈને ખબર જ નથી. પકડાયા પછી એ ફરીથી વેચાયું, અને એનું ફંડિંગ છે ને એ ક્યાંક ને ક્યાંક એનું ફંડિંગ ક્યાંક ને ક્યાંક આતંકવાદીઓના હાથમાં આવ્યું. એ પણ ક્યાંક ને ક્યાંક મેં ખુદે સમાચાર વાંચેલા છે, ને જેને આ સત્તા પક્ષે દબાવી નાખેલું છે. તો હું આ માધ્યમથી કહીશ કે આ જે ડ્રગ્સ માફિયાઓ છે એ રાજકીય જે સત્તા પક્ષના લોકો છે એમની સાથે ભળેલા છે, અને એમની સાથે પોલીસ તંત્ર પણ ભળેલું છે. ત્યારે ને ત્યારે જ સામાન્ય લોકો સુધી આ ડ્રગ્સ પહોંચે છે. આજથી અમુક વર્ષો પહેલાં આપણે બેક જઈને જોઈએ તો બધા એવું કહે છે કે ડ્રગ્સ પકડાતું જ નહોતું. અરે ડ્રગ્સ આવતું જ નહોતું તો પકડાતું ક્યાંથી હોય? ડ્રગ્સ આવવાનું જ છેલ્લા 10, 12, 15 વર્ષમાં ચાલુ થયું છે. જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકારે પોતાની ડબલ એન્જિનની સરકાર આ દેશમાં લાવ્યું ત્યારથી જ ડ્રગ્સનું આ અદાણી બંદર ઉપર આવવાનું ચાલુ થયું. અને હું આ માધ્યમથી ચોખ્ખીને ચટ વાત કરીશ કે ક્યાંક ને ક્યાંક આ જે ગૌ હત્યારાઓ છે કે જે બીફ કંપનીઓ પાસેથી પણ ઇલેક્ટ્રોલ બોન્ડ લેતા હોય તો તમે વિચારી શકો છો કે આપણા ઘર સુધી જ્યારે આ ડ્રગ્સ પહોંચે છે ને તો આ ડ્રગ્સ માફિયાઓ પાસેથી પણ આ સત્તા પક્ષના લોકો ફંડિંગ લે છે, અને આ ફંડિંગથી આ મોટા મોટા તાયફાઓ કરીને ચૂંટણીઓ લડે છે, અને આપણે પાછો એમને ચૂંટણીઓ જીતાડીએ છીએ. અંકિતાબેન, ગંભીર બાબત છે ડ્રગ્સ, શરાબ, એ બધી વાત સાચી છે, પરંતુ એનાથી ગંભીર બાબત એ છે કે મહિલાઓ ઉપર દુષ્કર્મોના બનાવો વધતા જાય છે, એનામાં લોકોને ન્યાય નથી મળતું. ઘણી બધી કિસ્સાઓ આપણે એવા જોયા છે કે જેનામાં લોકોના મરણ થાય છે, પોલીસ FIR નથી કરતી, અને જ્યારે એના પરિવારજનો લાશ નથી સ્વીકારતા ત્યારે પોલીસ FIR કરે છે. આ પોલીસને તમે જો મૃદુ અને મક્કમ સરકારની પોલીસ કહેતા હો તો હું રાજી નથી. તમારો શું અભિપ્રાય છે? આ પોલીસને ખાખી વર્દી ઉતારી
અને ભારતીય જનતા પાર્ટીનો પહેલે તો ખેસ પહેરી લેવું જોઈએ, કેમ કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના કનેક્શન આવે છે ત્યાં આ પોલીસ ડરી અને બેસી જાય છે. અને જો એવું ના હોત ને તો અત્યારે જ ગયા અઠવાડિયે જ કચ્છની અંદર 2 દીકરીઓ સાથે દુષ્કર્મ થયા છે અને હજુ સુધી કાર્યવાહીના નામે માત્ર મીંડું છે. જ્યારે આપણા કચ્છમાં ખુદ મુખ્યમંત્રી હાજર હોય અને કચ્છની દીકરી સાથે નિર્ભયા કાંડ જેવું કાંડ થયું હોય અને એના પછી પણ એ જે આરોપી છે એ ભાગી જતું હોય ને તો કચ્છની પોલીસને પણ ડૂબી મરવા જેવું થઈ ગયું છે. આજે ફરીથી એક દીકરી સાથે કચ્છના જ રાપર પાસે દુષ્કર્મ થયેલું છે અને હજુ સુધી આ દીકરીને માત્ર ને માત્ર તપાસો જ ચાલી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક કચ્છની, અને બીજી બાજુ હું એ પણ કહું કે આ જે મૃદુ ને મક્કમ સરકાર છે, મૃદુ ને મક્કમ સરકારના ટોપ ટુ બોટમના નેતાઓથી કરીને પેજ પ્રમુખો એટલા બધા ફાંકામાં છે કે એ દીકરીઓની સાથે ગમે તે કરશે, આ પોલીસ તંત્ર એમનું વાળ પણ વાંકું નહીં કરી શકે. જી હા, મારું ખુદનું હું તમને સ્વાનુભવ કહું કે જ્યારે 22 જેટલા લોકો ઉપર મેં પોલીસ ફરિયાદ કરેલી છે. આજે એ વાતને 2 મહિના થઈ ગયા, એ ફરિયાદ માત્ર ને માત્ર ફરી રહી છે અરજીના સ્વરૂપે. જ્યારે હું ખુદ રાજકીય વ્યક્તિ છું, જ્યારે હું ખુદ મજબૂત કચ્છની દીકરી છું, મને આ અનુભવ થતો હોય તો ત્યારે વિચાર કરો કે જ્યારે સામાન્ય દીકરી, જે તમારી દીકરી 15 વર્ષની છે, તમારી દીકરી 17 વર્ષની છે, એ તો તમને આવીને ક્યાંથી કહેશે અને એ આવીને તમને કહેશે તો તમે શું કરશો? તમે એ પોલીસ પાસે જશો તો તમને એ સામેથી એ જ પોલીસ ડરાવશે કે ના તમે FIR ન કરજો, કેમ કે એમનો FIRનો રેસ વધી જાય છે. એટલે FIR ન કરજો. FIR કરશો તો તમારી દીકરીનું ખરાબ લાગશે. સાલા પોલીસ તંત્રને આ જે સત્તા પક્ષના નેતાઓ છે જેમનો એમને ફાંકો છે, એમને આ બધાને ઢાંકણીમાં પાણીને લઈને ડૂબી મરવું જોઈએ. કેમ કે જો તમે મહિલાઓને સુરક્ષિત રાજ્ય, સુરક્ષિત જિલ્લો ના આપી શકતા હો તો 50% આબાદી ધરાવતી આ મહિલાઓ છે એમને પણ હવે જાગૃત થવાની જરૂર છે કે જ્યારે તમારા ઘરમાં બેન, દીકરી, માતા અને તમે ખુદ મહિલાઓ અને તમે જઈને કમરનું બટન દબાવો છો તો અંદરથી એક વખત વિચાર તો કરો કે જ્યારે તમારી દીકરી બહારે જાય છે ત્યારે એની સાથે આવી કોઈ અઘટિત ઘટના ઘટે છે તો તમે જઈને કોને પૂછો છો? તમે જઈને અમારા જેવા વિપક્ષના લોકોને, તમે જઈને અમારા જેવા જાગૃત લોકોની મદદ માંગવા આવો છો. પરંતુ આવો અને અમે તમારી મદદ કરીશું પણ ખરા, પરંતુ અમારી મર્યાદા ક્યાં આવી જાય છે? અમારી મર્યાદા ત્યાં આવી જાય છે જ્યાં અમે ખુદ સત્તાઓ ઉપર નથી. અમે પણ તમારાથી એક જ સ્ટેપ આગળ છીએ કે અમે જાગૃત છીએ, અમે લડી લઈએ છીએ, પરંતુ લડવાની સાથે સાથે અમને તમારો એ સાથ જોઈએ છે કે અમે સત્તા ઉપર આવીએ તો અમે આ બધા લોકોને મદદ કરી શકીએ અને આવા લોકો ઉપર રોક લગાવી શકીએ. પરંતુ જ્યાં સુધી અમારા જેવા લોકો સત્તા ઉપર નહીં આવે, જ્યાં સુધી જાગૃત લોકો ગુજરાતમાં સત્તા ઉપર નહીં આવે, ત્યાં સુધી આપણી દીકરીઓ પીખાતી રહેશે અને આપણી પાસે કોઈ જ જવાબ નહીં હોય. આપણી પાસે માત્ર ને માત્ર મોટું પ્રશ્નાર્થ ચિહ્ન હશે કે જાવું તો જાવું ક્યાં, પૂછવું તો પૂછવું કોને? દીકરીઓ જ્યારે રડતી રડતી અમારી પાસે આવતી હોય છે દતેશભાઈ, ત્યારે પોલીસ તંત્ર એમને ડરાવતું હોય છે. એમને પોલીસ તંત્રની સામે પણ ખૂબ સારા અનુભવ થયેલા નથી અને પોલીસનો પહેલો કામ એ હોય છે કે આરોપીનો બચાવ કેમ કરે. આ પોલીસ તંત્ર આ જે FIR લેતા પહેલાં એ FIR રખડી કેમ શકે? મને ખુદને અનુભવ થઈ ગયો કે આજે 2 મહિના થઈ ગયા. આપણા માનનીય SP સાહેબને મેં ખુદે લેખિતમાં ફરિયાદ કરેલી છે કે હજુ સુધી તવાઈ કેમ નથી થઈ. ત્યારે પણ પોલીસ તંત્ર મારા જેવા જાગૃત મહિલાને ગોળ ગોળ ફેરવતો હોય તો સામાન્ય મહિલાઓની તો ક્યાં આપણે અહીંયા વાત કરી લઈએ. દર્શક મિત્રો, મૃદુ અને મક્કમ સરકારની વાત કરે છે જ્યાં 15 વર્ષની દીકરીઓ પીખાતી હોય અને એને ન્યાય ન મળતો હોય. આજની જ 2 દિવસ પહેલે જ પણ રાપરમાં એવી ઘટના બની, એને ન્યાય ન મળતી હોય તો આને મૃદુ અને મક્કમ સરકાર નહીં પરંતુ માયકાંગલી સરકાર કહી શકાય છે. કેમ કે સરકારની પહેલી પવિત્ર ફરજ એ છે કે દરેક નાગરિકને ન્યાય મળવો જોઈએ. તેની સામે જો માત્ર સત્તાપક્ષમાં બેઠેલા હોય એમની જ કીધા પ્રમાણે જો પોલીસ કરતી હોય અને સામાન્ય વ્યક્તિને ન્યાય ના આપી શકતી હોય તો મને એમ લાગે છે કે પોલીસે પણ અંકિતાબેને કીધું એવી રીતે પોલીસની વર્દી ઉતારી અને ભાજપનો કેસ ધારણ કરી લેવો જોઈએ. અંકિતાબેન, તમારી વાત થઈ કે તમને 2 મહિના વીતી ગયા, અરજીઓ આપ્યા છતાં, નિવેદનો લીધા, આ કર્યા તે કર્યા, પરંતુ FIR તો થઈ નહીં. સાયબર ફ્રોડની પણ કચ્છ જિલ્લામાં એવી જ સમસ્યાઓ છે કે સાયબર ફ્રોડ જ્યાં થાય છે ત્યાં માત્ર અરજીઓ લેવામાં આવે છે. એટલા ગંભીર ગુના થાય છે, પોલીસ FIR કરતી નથી. એવું લાગે છે કે અંતે લોકોને પોતાના જ હાથમાં લાકડી લઈને ન્યાય કરવો પડશે. તો પછી હવે આ લોકતંત્ર રહ્યો ક્યાં? ધીમે ધીમે કચ્છ જિલ્લો એ નક્સલવાદ તરફ વધી રહ્યો છે. ચોક્કસપણે
કચ્છ જિલ્લો એક તો એ બોર્ડરનો જિલ્લો છે અને ખૂબ સેન્સિટિવ જિલ્લો છે. તો આ સેન્સિટિવ જિલ્લાને સેન્સિટિવ રીતે ટેકલ કરવાના બદલે, ચલાવવાના બદલે જાણે આ જે સરકાર અને આ પોલીસ તંત્રએ કચ્છ જિલ્લાના લોકોની સોપારી લીધી હોય એવી રીતે આ જિલ્લો ચલાવી રહ્યા છે. કેમ તમે જ્યારે સામાન્ય લોકોને પોલીસ તંત્ર પાસેથી, જ્યારે ન્યાયતંત્ર પાસેથી નિરાશામાં પરિવર્તિત થઈ જતી હોય ત્યારે પછી એવું ના થાય કે ધીમે ધીમે અહીંયાના લોકો નક્સલવાદ તરફ વળી જાય. એ પણ ખૂબ ચિંતાનો વિષય છે. અને જ્યારે હું એમ કહું, આપે વાત કરી કે સાયબરના ગુનાઓ બની રહ્યા છે. બહુ ગયા 2 મહિના પહેલાં જ મેં એની માહિતી કાઢેલી હતી. તો ભુજના A ડિવિઝનમાં 1200 જેટલી ફરિયાદો અને B ડિવિઝનમાં 1100 જેટલી ફરિયાદો સાયબર ક્રાઇમની છેલ્લા 3 વર્ષથી માળીએ ચડેલી પડી છે. એનો સીધો મતલબ એવું છે કે એમને આવી કોઈ ફરિયાદોમાં રસ નથી, કેમ કે એમાં પોલીસ તંત્રનો ખિસ્સો ગરમ થાય એમ છે નહીં. એટલે પોલીસ તંત્રને રસ જ ત્યાં છે કે જ્યાં એમને હપ્તા લેવામાં આસાની રહે. હું આ માધ્યમથી બીજી પણ એક બાબત ફરીથી યાદ કરાવું કે થોડા સમય પહેલાં કચ્છમાં સટ્ટાના પોલીસ તંત્રએ, અહીંયા લોકલ પોલીસે તો આજે સટ્ટાવાળાઓને પકડ્યું નહીં, પરંતુ SMCએ આવી અને જે સટ્ટો ચલાવી રહ્યો હતો એને સટ્ટો રમાડી રહ્યો હતો એને પકડ્યું. એની પાસેથી 20 લાખ રૂપિયા જેટલી માતબર રકમની રિકવરી કરવામાં આવી. થોડોક સમય થયો, ફરીથી SMCએ બીજા સટ્ટા કિંગને પકડ્યો. એની અંદર પણ બીજા 7 લોકોની એમણે ધરપકડ કરી. પરંતુ એના પછી પણ કચ્છમાં ખૂબ મોટા પાયે સટ્ટો રમાઈ રહ્યો છે. ખૂબ મોટા પાયે જે આઈડિયો ચલાવનારા છે એ આઈડિયો ચલાવી રહ્યા છે. અને હું આ માધ્યમથી પોલીસ તંત્રને કહીશ, જો આપણે જાણ ન હોય તો હું આપને આખું લિસ્ટ આપવા તૈયાર છું, પરંતુ તમે એમાં લિપ્ત હશો તો હું તમને પણ અમે નથી મૂકવાના. જો તમને એવું થતું હોય કે તમારા હપ્તાઓ બંધાયેલા છે અને મને નથી ખબર, તો હું છેલ્લા 2 વર્ષનું મારું ખુદનું રિસર્ચ છે કે અહીંયા કોણે સટ્ટો રમાડ્યો છે, કોણે રમ્યું છે અને એની અંદર હપ્તો કોણે લીધો છે. દુઃખની વાત એ છે દતેશભાઈ કે સટ્ટા બજાર ચલાવનારા, સટોડિયા કિંગો, જુગારધામ ચલાવનારાઓ આ બધા જ મહિને 40 લાખ રૂપિયાનો હપ્તો જે પોલીસ અધિકારીઓને આપે છે. બધાનો સ્ટિંગ મારી પાસે છે. તકલીફ ત્યાં છે કે આ બધા લોકોની સામે જ્યારે લડવા બેસીએ છીએ ત્યારે આપણા કચ્છના જ લોકો ક્યાંક ને ક્યાંક તકલીફમાં આવે છે, કેમ કે કચ્છના જે યુવાનો છે તે યુવાનોને આ લોકોએ આર્થિક રીતે નિર્માલ્ય બનાવી નાખ્યા છે અને એમની સામે ધંધા રોજગારી નથી. અને એની સામે જ્યારે એ કચ્છના યુવાનો આવીને બોલે છે ત્યારે એમના મર્ડર તક થઈ ગયા છે. અને જ્યારે મર્ડર જેવી સેન્સિટિવ વસ્તુ થતી હોય અને એને પોલીસ તંત્ર દબાવતો હોય તો પોલીસ તંત્રને અહીંયા આ માધ્યમથી કહી દઉં કે પોલીસ તંત્ર પાસે જો એના પુરાવા ના હોય ને તો હું આપું કે ક્યાં ક્યાં મર્ડર થયા છે ને એમાં તમે શું દબાણ ઊભા કરેલા છે. વાત એટલી ને એટલી જ છે કે પોલીસ તંત્ર, અહીંયાના રાજકારણીઓ અને એની સાથે આ સટ્ટા કિંગો, બુટલેગરો, બલાત્કારીઓ, મર્ડરરો આ બધા જ એક જ થાળીના ચટ્ટાપટ્ટા છે. માંગણી એટલી જ છે, જો કચ્છને ગુનાખોરી હબ ન બનવા દેવું હોય તો આવનારા સમયમાં કોઈ કડક અધિકારીની કચ્છના મુખ્ય પોલીસ અધિક્ષક તરીકે વરણી કરવામાં આવે અને જે હાલના અધિકારીઓ છે એમની પણ સંપત્તિની ચકાસણી કરવામાં આવે, એમની અને એમની 7 પેઢીની, કે એમની પાસે હતું શું ને અત્યારે એમની પાસે છે શું. આજે દુઃખની વાત તો એ છે કે આટલો નાનો પોલીસ કોન્સ્ટેબલ હોય ને ફોર્ચ્યુનર ચલાવતો હોય અને આપણે એવું માની લઈએ કે એ પોલીસની નોકરીમાંથી કમાઈ રહ્યો છે, તો આપણે પોતાની માનસિકતા ઉપર આપણે વિચાર કરવો જોઈએ કે આપણે કેટલા માનસિક બીમાર થઈ ગયા છીએ. અને અહીંયાથી હું કચ્છની દીકરી તરીકે આ પોલીસ તંત્ર છે, આ હપ્તા લેનારો જેટલો પોલીસ તંત્ર છે, એમના જે સટોડિયા, જે સટ્ટા કિંગો છે, જે બુટલેગરો છે, એમને અહીંયાથી હું ચીમકી આપું છું કે બંધ કરી નાખો. જો તમે બંધ નહીં કરો તો આવનારા સમયમાં જનતા અત્યારે જેમ અન્ય માફિયાઓ તરફ વળી છે એમને બંધ કરાવવા વળી છે, તમારા તરફ પણ વળશે. અને જે દિવસે તમારા તરફ વળીને એ દિવસે તમને અને તમારી સાથે તમારા પરિવારને પણ તકલીફ થશે. દર્શક મિત્રો, તમે વિચારો કે કચ્છ જિલ્લામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં ટોર્ચરના કારણે યુવાનોના મૃત્યુ થયા હતા એવા દાખલા છે. પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ
પોલીસ એવું કહે છે કે સુસાઇડ કરીને મરી જાય છે, એના દાખલાઓ પણ બની ગયા છે. કચ્છ જિલ્લામાં પોલીસ એક નાબાલિગ બાળકના કપડાં કાઢીને એના ઉપર ટોર્ચર કરે છે, એના વિડીયો વાયરલ થાય છે. તો તમે વિચારી લો કે કચ્છ જિલ્લાની પોલીસ આવા કામ કરવામાં સૂરી છે, પરંતુ આ સામાન્ય એફઆઈઆરો કરવામાં, લોકોને ન્યાય દેવડાવવામાં નિષ્ફળ હોય એવું લાગે છે. કચ્છ પોલીસની આમ તો ઘણી બધી જવાબદારી છે, કેમ કે આ બધી વસ્તુ કરવાનું કામ છે કચ્છની આઈબીનું, પરંતુ કચ્છની આઈબી જે છે એ માત્ર વિરોધીઓ પક્ષના લોકો છે. એ લોકો શું કામ કરે છે એના ઉપર જ હોય છે. કોંગ્રેસના શું કામ થાય છે, આમ આદમી પાર્ટીના શું સંગઠનના કામો થાય છે એ જાણવામાં જ આઈબી રસ લે છે, પરંતુ આવા બુટલેગરો શું કરે છે એના માટે આઈબી કામ જ નથી કરતી. અંકિતાબેને આઈબીનું કામ એવું છે કે આ બધે કામ આઈબીને કરવાના આવે છે, પરંતુ આઈબી તો કોઈ મહાનુભાવો આવે એટલે તમારા ઘરે બેઠી હોય, જે કોંગ્રેસીઓ એમના ઘરે બેઠી હોય એ શું કરે છે એના માટે ભરી હોય, તો એનો શું મતલબ છે? આઈબીને માત્ર વિરોધીઓ ઉપર જ લગાડવાનો અને દેશની સુરક્ષા ભાળમાં ગઈ. એટલે જે સરકાર છે અત્યારે ડબલ ઇન્જિન ક્યાંક ટ્રિપલ ઇન્જિન સરકાર છે, એમની અંડરના જેટલા પણ વિભાગો છે એ બધાએ છે ને હવે આઈબીએ પણ છે ને ભારતીય જનતા પાર્ટીનો કેસ પહેરી લેવું જોઈએ. કેમ કે જ્યારે પણ કોઈ મુખ્યમંત્રી આવવાના હોય છે કે જ્યારે પણ કોઈ પ્રધાનમંત્રી આવવાના હોય છે કે રાજ્યપાલ આવવાના હોય છે, ત્યારે એ આઈબી અમારી 7 પેઢીઓની માહિતી કાઢવા આવે છે. એટલે મારે આઈબીને પણ એ પૂછવાનું થાય કે તમે શું ભારતીય જનતા પાર્ટી પાસેથી પગાર લ્યો છો કે તમે અમારા ટેક્સમાંથી પગાર લ્યો છો? જો ભારતીય જનતા પાર્ટી પગાર આપતી હોય તો તમે કેસ પહેરી લો, સૌથી બેટર છે. અમને ખબર તો પડે કે આઈબી અમારા તરફી નથી, આઈબી લોકો તરફી નથી, આઈબી માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર તરફી છે. અને હું એટલું જ કહીશ કે જે સરકાર તરફી છે એ તો ક્યારે સરકારનું જે બુટલેગરો સરકારને ફંડિંગ કરે છે, જે ડ્રગ્સ માફિયાઓ ફંડિંગ કરે છે, જે પોલીસ હપ્તા લે છે, એ બધાની તો માહિતી ઉપર સુધી પહોંચાડશે જ નહીં. પહોંચાડશે કોની? કે જે વિરોધીઓ છે એ જેની વિરોધ કરશે. પહોંચાડશે કોની? કે અંકિતાબેન ગોર અત્યારે આઈબી વાળા એવી માહિતી કાઢીને બેઠા છે કે અંકિતાબેન ગોર થોડાક સમયમાં જ આ બધા બુટલેગરોનો લિસ્ટ ગોપાલભાઈ ઇટાલિયાને આપવાના છે, અને એ લિસ્ટ જાહેર કરે એનાથી પહેલાં અંકિતાબેન ગોરને ક્યાંક ને ક્યાંકથી અટકાડો. એટલે આઈબીનું કામ જ એ રહી ગયું છે કે વિરોધી લોકો છે એમની માહિતીઓ કાઢી અને એમના ઉપર દમન કેમ કરવું. જો દમન નથી કરી શકતા તો સરકાર ક્યારે અચાનકથી બદલી જાય, કેમ કે લોકો જાગૃત થઈ જાય. તો હું આ માધ્યમથી કહી દઉં કે ભલભલા સિકંદરો અત્યારે ઝૂકી જાય એમ છે, પણ આપણે લોકતંત્રમાં જીવી રહ્યા છીએ ને, તો એનો જવાબ છે ને જે દિવસે ચૂંટણીઓ આવે ને ત્યારે તમારે સૌએ આપવાનું છે. અને જો તમે નથી આપી શકતા ને તો તમે અમારી પાસે આવીને રડો નહીં, કેમ કે તમે જ્યારે રડો છો ને એના પછી વળી જઈને પાછા તમે કમરની સામે બટન દબાવી આવો છો ને, એના તમે, હું ને આપણી આવનારી કેટલીય પેઢીઓ છે ને એ ભોગવી રહીએ છીએ ને ભોગવીશું. હવે અંકિતાબેન, બીજો અગત્યનો પ્રશ્ન એ છે કે આવા જ્યારે સમસ્યાઓ થાય ત્યારે લોકો પોતાની સમસ્યા લઈને કલેક્ટર સાહેબ પાસે જાય. કલેક્ટર કચેરીમાં કલેક્ટર સાહેબે એવો જાહેરનામું ઠોકી દીધો છે કે 4થી વધારે વ્યક્તિઓએ ભેગો ન થવાનો અને વિરોધ પ્રદર્શન ન કરવાના અને ધરણા ન કરવાના. અંગ્રેજો હતા, અંગ્રેજો પણ લોકો ઉપર દમન કરતા, પરંતુ આટલી હદ સુધી નહોતા ગયા. હવે આ કાળા અંગ્રેજો આપણે જનતાને, એટલે કે જે કચ્છની જનતા છે એને સાવ જ ભૂલી ગઈ અને પોતે રાજાશાહીમાં જીવતું હોય એવું લાગે છે. રાજાશાહી કરતાં પણ હું એને તાનાશાહી કહીશ કે જો કલેક્ટર સાહેબને મારે આ માધ્યમથી એવું કહેવાનું થાય કે હજુ સુધી લોકતંત્ર જીવિત છે, સંવિધાન હયાત છે, અને આવનારા સમયમાં જો આવી દમનકારી નીતિ કચ્છ કલેક્ટર સાહેબ પણ કચ્છના નાગરિકો પ્રત્યે કરશે તો અમે કચ્છ કલેક્ટર સાહેબને પણ કટહેરામાં ઊભા કરીશું. કેમ કે અમે વિપક્ષના લોકો કહો કે અમે કચ્છના નાગરિકો તરીકે તમે અમને ગણો, તો અમને પૂરેપૂરો અધિકાર છે તમને સવાલ પૂછવાનો. અને જો તમને અમારા સવાલોથી ડર લાગતું હોય સાહેબ, તો તમે બદલી કરાવી લો. જે લોકોએ તમને અહીંયા બેસાડ્યા છે, પરંતુ એ લોકો તમને બદલી કરવા નથી દેતા. તમને અહીંયા આ જ કચ્છમાં રહેવું છે સાહેબ, અને આ જ કચ્છમાં તમને કચ્છના નાગરિકોને જવાબ નથી આપવા, એ તો શક્ય નથી. જો આવનારા સમયમાં આવા તુગલકી નિર્ણયો જે કચ્છ કલેક્ટર સાહેબે લીધેલા છે એ હટાવવામાં નહીં આવે તો અમે એ પણ સંવિધાનિક રીતે, કાનૂની દ્રષ્ટિથી અમે સાહેબને સવાલ પૂછવા માટે કોર્ટમાં પણ લઈ જઈશું. કેમ કે દર વખતે આ દમનકારી નીતિ કચ્છના નાગરિકો પ્રત્યે જ કચ્છ કલેક્ટર સાહેબ કરી રહ્યા છે, જે યોગ્ય નથી. જો 4-5 લોકો આવીને સવાલ ના પૂછી શકતા હોય, આંદોલન ના કરી શકતા હોય, તો કચ્છ કાર્નિવલ શા માટે કરવામાં આવ્યું? કચ્છ કાર્નિવલ શા માટે કચ્છની અંદર ઊભું કરવામાં આવ્યું? ત્યાં સાહેબ શા માટે ગયા? સાહેબને એટલી બધી ઇન્સિક્યોરિટી થતી હોય તો સાહેબે કચ્છ
કાર્નિવલની પણ પરમિશન નહોતી આપવી જોઈતી સાહેબે. એ બધી જે રેલીઓ, જે રાજકીય રેલીઓ ભારતીય જનતા પાર્ટીના લોકો તાયફાઓ કરી રહ્યા છે કોન્સ્ટન્ટ, એની પણ કોઈ પરમિશનો આવનારા અમુક સમય સુધી ના આપવી જોઈએ. પરંતુ સાહેબને ત્યાં તો સાહેબના પગ પહોંચતા નથી. સાહેબના પગ માત્ર વિરોધીઓ અને વિપક્ષના લોકો અને કચ્છના નાગરિકો સુધી જ પહોંચે છે. અને કચ્છના નાગરિકો જઈને એમને સવાલ ના પૂછે, કેમ કે કચ્છના નાગરિકો, જાગૃત નાગરિકો જઈને જો પૂછે કે મને રાશનિંગની દુકાનમાં મને રાશન નથી મળતું, તો સાહેબ જવાબ આપવા બંધાયેલા છે. જો કચ્છના નાગરિક જઈએ અને એવું સવાલ પૂછે કે એમની દીકરી સાથે દુષ્કર્મ થયું અને એસપી સાહેબ માત્ર ગોળ ગોળ જ વાતો ફેરવી રહ્યા છે, સાહેબ અમારે ક્યાં જવું, તો એ ટોળું જ જશે. કેમ કે 4-5 લોકો જઈ અને જો 4-5 લોકો જાય છે તો સામે તો કોઈ જવાબ જ નથી મળી રહ્યા. ઘણી વખત તો દતેશભાઈ, દીકરી ગૌરીની હત્યાનો બનાવ બન્યો, એ દીકરીની ગૌરીની હત્યાના બનાવ વખતે આખું ટોળું માનનીય સાંસદ શ્રી, માનનીય ગાંધીધામના ધારાસભ્ય શ્રી અને સર્વ સમાજના લોકો ભુજમાં ભેગા થયા. આજની તારીખે પણ એ દીકરીને જોઈએ એવું તો ન્યાય નથી મળ્યું. તો એનું સીધું મતલબ એ જ છે કે આ જે તંત્ર છે એ મરી પરવાર્યો છે અને હવે લોકોને જાગૃત થવાની જરૂર છે. જો લોકો જાગૃત થઈ અને ડબલ એન્જિનની સરકારને પાડી દે ટોપ ટુ બોટમ, તો જ કંઈ બદલાવ શક્ય છે. અંકિતાબેન, ખૂબ ખૂબ ધન્યવાદ તમારો અમારી સાથે વાત કરવા માટે. તો દર્શક મિત્રો, તમે વિચારો કે આવા ગૌરીબેન જેવા અગત્યના જે બનાવો બને છે એના માટે કચ્છના લોકોને ભેગા થઈને લડવું પડે. કોઈ વ્યક્તિની મરણ થાય, હત્યા થાય, એનામાં પોલીસ FIR ન કરે જ્યાર સુધી પરિવારજનો એમ કે અમે આ સૌ નહીં સ્વીકારીએ, ત્યારબાદ FIRઓ થતી હોય તો હું માનું છું ધૂળ પડી એવા તંત્રોમાં. સામાન્ય લોકોને ન્યાય ન પાવી શકતા હોય એવા તંત્રોને હું માનું છું ત્યાર સુધી કોઈ જ જરૂરિયાત નથી. મૃદુ અને મક્કમ ને ફલાણી સરકારને ઢીકડી સરકારની વાતો મોટી થઈ, પરંતુ જમીની હકીકત એ છે કે તમારે સાંસદ ધારાસભ્યના ચેલા ચપાટાઓની ઓળખાણ ન હોય તો પોલીસ સ્ટેશનમાં FIR પણ થતી નથી. ગુજરાતમાં ક્રાઇમ રેશિયો ઓછો નથી, પરંતુ એ ક્રાઇમ રેશિયોની ઓન પેપર નથી આવતા, એટલે ગુજરાતમાં ક્રાઇમ રેશિયો ઓછો દેખાય છે. અંકિતાબેને કીધું કે સાયબર ક્રાઇમની 1200 જેટલી ફરિયાદો જો એક પોલીસ સ્ટેશનમાં પેન્ડિંગ પડી હોય તો એ પોલીસ સ્ટેશન શું કામ કરી રહ્યું છે? આવા અનેક પ્રશ્નો છે કે જેના જવાબ હજી સુધી જનતાને મળ્યા નથી. એ જવાબ લેવા માટે જ્યારે આપણે કલેક્ટર પાસે જતા હોઈએ, કલેક્ટર એવા જાહેરનામા ઠોકી દે કે અહીંયા 4 વ્યક્તિથી વધારે આવો નહીં. અરે તમે એવી વ્યવસ્થા શા માટે ઊભી નથી કરતા કે 4 વ્યક્તિને તમારા સુધી આવવું જ ન પડે? તે પોલીસ સ્ટેશનમાં એનું નિરાકરણ આવી જાય, મામલતદાર કચેરીમાં તેનું નિરાકરણ આવી જાય, તે પંચાયતમાં તેનું નિરાકરણ આવી જાય, પરંતુ એવી વ્યવસ્થા ઊભી કરવાને બદલે કલેક્ટર એવા ફતવાઓ ઠોકી દેશે કે અમારી કચેરીમાં 4 જણાએ આવવું નહીં. એ 4 જણા તમને પગાર આપે છે, અમે તમને પગાર આપીએ છીએ, તમે અમારા માટે કામ કરો છો, શા માટે તમે અમને ત્યાં આવવા માટે રોકી શકો? આપણા જે રાજકીય જે પ્રતિનિધિઓ છે એમની પવિત્ર ફરજ એ છે કે આપણે ન્યાય અપાવવાની, પરંતુ એ લોકોને જ્યારે આવી સ્થિતિમાં ફોન કરવામાં આવે ત્યારે એ લોકો ફોન પણ ઉપાડતા નથી. એટલે આપણે માની લેવાનું થાય કે એક વખત આપણે એમને વોટ આપી દીધો, પછી 5 વર્ષ આપણે એમની ગુલામી જ કરવાની છે. એવા અનેક આપણે દાખલાઓ જોયા છે, પરંતુ એ ચર્ચાઓ ન કરતાં માત્ર પોલીસ તંત્રનો ચર્ચા કરીએ તો એવા કેટલાય ફરિયાદો છે જેનામાં પોલીસે કોઈ જ કાર્યવાહી નથી કરી. અંકિતાબેનનો ખુદનો એવો મુદ્દો છે, એવા અનેક મુદ્દાઓ છે કે જેનામાં સીધી રીતે ભારતીય દંડ સંહિતા હેઠળ ગુનો દાખલ થતો હોય તે છતાં પણ પોલીસ નથી કરતી. પોલીસનું કામ શું છે? હાલ આપણે થોડા દિવસ પહેલે જોયો બસ સ્ટેન્ડ વિસ્તારમાં જે લારી ગલ્લાવાળાને દૂર કરવાના હતા, 80 વર્ષના દોષીમાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર પકડીને, પુરુષ પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલાઓને પકડીને ગાડીઓમાં ભરતા હોય. જો એવો કરીને જો પોલીસ સુરી થતી હોય તો મને એમ છે પોલીસે પણ પોતાની ચામડીનો રંગ ચેક કરવો જોઈએ કે એમનો રંગ પણ સફેદ અંગ્રેજો જેવો રંગ નથી થઈ ગયો ને. નમસ્કાર, આવાજ જનતા કીમાંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપજો, પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર.